અમેરિકામાં રહેતા લાખો ગુજરાતી અને ભારતીય એનઆરઆઈ માટે ભારતની અંદર પ્રોપર્ટી અને જમીન ખરીદવાનો મુદ્દો હવે ફરીથી ચર્ચામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા લોકો હજુ પણ ફેમા અને આરબીઆઈના નવા નિયમો જે આવ્યા છે તે વિશે સંપૂર્ણ જાણકારી વગર રોકાણ કરી રહ્યા છે અને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાત, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં એનઆરઆઈ દ્વારા ફ્લેટ, પ્લોટ અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ પ્રશ્ન તો હવે એ છે કે શું એનઆરઆઈ ભારતમાં કોઈ પણ પ્રકારની જમીન ખરીદી શકે કે શું? આનો જવાબ છે નહીં. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફેમા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ એનઆરઆઈ ભારતમાં રેસિડેન્ટિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકે છે, પરંતુ તેઓ સીધી રીતે ખેતીની જમીન, ફાર્મ હાઉસ અથવા તો જે પ્લાન્ટેશન પ્રોપર્ટી ખરીદી શકતા નથી. આ પ્રકારની જમીન માત્ર વારસા અથવા તો ગિફ્ટ દ્વારા જ મેળવી શકાય છે. ઘણા એનઆરઆઈને ફાર્મ પ્લોટ અથવા તો ફાર્મ હાઉસ સ્કીમના નામે પ્રોપર્ટી ઓફર કરવામાં આવે છે, પરંતુ કાનૂની રીતે જો તે જમીન કૃષિ કેટેગરીમાં આવે તો એનઆરઆઈ માટે તે ખરીદવી ગેરકાયદેસર બની શકે છે. રિયલ એસ્ટેટ નિષ્ણાંતો એવું કહે છે કે ગુજરાતમાં ખાસ કરીને એનએ પ્લોટના જે એગ્રીકલ્ચર લેન્ડ વચ્ચેનો જે તફાવત સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા કિસ્સામાં લોકોને ખોટી માહિતી આપીને ડીલ કરવામાં આવે છે. નિયમો મુજબ એનઆરઆઈ પ્રોપર્ટી ખરીદવા માટે આરબીઆઈની અલગ અલગ પરવાનગી લેવાની જરૂર પડતી નથી, પરંતુ તમામ પેમેન્ટ ભારતીય ચલણમાં જ થવું જોઈએ. એટલે કે પ્રોપર્ટીની ચૂકવણી એનઆરઈ, એનઆરઓ અથવા તો એફસીએનઆર ખાતા દ્વારા જ કરવી પડે છે. વિદેશી ચલણમાં સીધી રોકાણ ચૂકવણી માન્ય નથી. આ ઉપરાંત પ્રોપર્ટી ખરીદતી વખતે પાન કાર્ડ, પાસપોર્ટ, ઓસીઆઈ અથવા તો પીઆઈઓ ડોક્યુમેન્ટ તેમજ સરનામાનો પુરાવો ખૂબ જરૂરી બની જાય છે. હવે વાત આપણે કરીએ કે ટેક્સ અને ટીડીએસની ઘણી વાતો એવી છે જે જાણવી ખૂબ જરૂરી છે. ઘણા એનઆરઆઈને લાગે છે કે ભારતમાં પ્રોપર્ટી ખરીદ્યા પછી કોઈ પણ ખાસ ટેક્સ લાગતો નથી, પરંતુ હકીકતની અંદર ભાડાની આવક પર ભારતમાં ઇન્કમ ટેક્સ લાગુ પડે છે. જો એનઆરઆઈ પોતાની પ્રોપર્ટી ભાડે આપે તો ભાડુઆત દ્વારા ટીડીએસ કાપવામાં આવે છે. તેમજ પ્રોપર્ટી વેચતી વખતે કેપિટલ ગેઇન ટેક્સ પણ ચૂકવવો પડે છે. ખાસ કરીને એનઆરઆઈ પ્રોપર્ટી વેચાણમાં ટીડીએસનો દર સામાન્ય ભારતીય રહેવાસી હોય તેના કરતાં વધુ હોઈ શકે છે. ટેક્સ નિષ્ણાંતો એવું કહે છે કે ઘણી વખત એનઆરઆઈ યોગ્ય ટેક્સ પ્લાનિંગ ન કરતા લાખો રૂપિયાનો વધારાનો ટેક્સ તે ચૂકવે છે. બીજી તરફ આરબીઆઈ અને ફેમાના નિયમોનું ઉલ્લંઘન થાય તો દંડ અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં એનઆરઆઈએ કૃષિ જમીન ખરીદી અને પછી તેમને ફેમા ઉલ્લંઘન બદલ નોટિસ મળી હોય. અમેરિકામાં રહેતા ઘણા લાખો ગુજરાતીઓ તો કે હવે ભારતમાં રિયલ એસ્ટેટને લાંબા ગાળાના રોકાણ તરીકે તે જોઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં એનઆરઆઈ રોકાણ કરી રહ્યા છે. પરંતુ નિષ્ણાંતોની સલાહ તો એ છે કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા જમીનનો જે ટાઇટલ, એનએ સ્ટેટસ, ઝોનિંગ અને ફેમા જે કમ્પ્લાયન્સની સંપૂર્ણ તપાસ કરવી અત્યંત જરૂરી બની જાય છે, કારણ કે તે નાની કાનૂની ભૂલ ભવિષ્યમાં મોટી આર્થિક મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો.